પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી મિલકત સંબંધી તેમજ વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે અને ગુનાહિત પ્રવૃત્તિ કરતા આરોપીઓ ઉપર જરૂરી વોચ રાખવા માટે સૂચના આપેલ હોય, જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર SV ગોજિયાનાઓ દ્વારા આ બાબતે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય, જે બાબતે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની પાછળના ભાગે આવેલ બાવળની ઝાડી પાસેથી બે ઈસમોને નંબર પ્લેટ વગરના મોટરસાઇકલો સાથે પકડી પાડી બંનેની પૂછપરછ કરતા બંને મોટરસાઇકલ છેલ્લા 3 મહિનાની અંદર આદિપુર મુન્દ્રા સર્કલ પાસે આવેલ એક સોસાયટીમાંથી તેમજ ગાંધીધામ લીલાશાહ સર્કલ પાસેથી ચોરી કરેલાની હકીકત જણાવેલ, જેથી મોટરસાઇકલ ચોરી બાબતે તપાસ કરતા આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય. આ કામે BNSS કલમ હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે આદિપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ ઇમ્તિયાઝ હનીફ ચાવડા, ઉંમર વર્ષ 19, રહે કબ્રસ્તાન પાસે, કીડાણા, તાલુકો ગાંધીધામ, તેમજ કૃપાલસિંહ નારણસિંહ જાડેજા, ઉંમર વર્ષ 18, રહે ગાયત્રી સોસાયટી, કીડાણા, તાલુકો ગાંધીધામ. કબજે કરેલ મુદ્દામાલ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ કિંમત ₹20,000 તેમજ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ કિંમત ₹30,000 એમ કુલ ₹50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ સફળ કામગીરી ગાંધીધામ B ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SV ગોજિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર LN વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.